ખંભાત ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 3,65,000ની ઓક્સિજન સપ્લાયની કોપરની પાઇપો અને વસ્તુઓની ધોળા દિવસે બપોરે ખુલ્લા મોડે દર્દીઓની હાજરીમાં અજાણ્યા ચોર ઈસમે 3,65,000ની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો। આ બાબતે પોલીસે ડોક્ટર પાસેથી માત્ર સાદી અરજી લઈ 1 મહિના સુધી હાથમાં હાથ નાખીને બેસી રહી। આ ઘટનાની વાત કરીએ તો ગત 13મી એપ્રિલના રોજ બપોરે 1 કલાકના સુમારે ચોર ઈસમ હોસ્પિટલમાં આવી વોર્ડમાંથી કોપરની પાઇપો દિવાલમાંથી ઉખાડતો સ્પષ્ટ રીતે સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે। જે ઈસમ બિંદાસ કોપરની પાઇપો ચોરી કરીને લઈ ગયો। આ બાબતની જાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને થતાં તેમને પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસ દ્વારા ડોક્ટર પાસે માત્ર અરજી લઈ 1 મહિના સુધી ફરિયાદ ના નોંધતા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા 1 મહિના સુધી કેમ કોઈ કામગીરી કરવામાં ન આવી? પોલીસ સરકારી આરોગ્ય કેન્દ્રમાં થયેલી ચોરી બાબતે શા માટે હાથમાં હાથ નાખીને બેસી રહી છે? સીસીટીવીમાં દેખાયેલા આરોપી ના પકડાતા આખરે 1 મહિના બાદ એફઆઈઆર કરવામાં આવી ત્યારે ખંભાત પોલીસની આવી કામગીરી બાબતે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।